શહેર ભાજપ સંગઠન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી વિજલપુર શહેર ભાજપ સંગઠન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં નવસારી શહેરમાં આવેલ ફુવારા પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આ સાથે જ સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ પણ કરવામાં આવી હતી। તો ખાદી ગ્રામોદ્યોગ વિભાગ લાઇબ્રેરી સેન્ટ્રલ બેંક રોડ ખાતે ખાદી ખરીદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે જ શ્રી રામજી મંદિર જલાલપુર નવસારી ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ ભાજપ મંત્રી શીતલ સોની સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીના પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોની આજે નવસારી મહાનગર ભાજપા અને નવસારી જિલ્લા ભાજપાએ આજે સેવાકીય કાર્યો સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ બનાવીને કરવાના છે। અત્યારે પણ ફુવારા ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને હાલ આ મહાત્મા ગાંધી ખાદીના અને સ્વચ્છતાના આગ્રહી હતા, તો એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી નવસારી દ્વારા ખાદી ખરીદીને જે લઘુ ઉદ્યોગ કહેવાય કે નાનામાં નાનો માણસ જે ખાદી ઉત્પાદિત કરે એને પણ લાભ મળે, એને અનુલક્ષીને આજે આ ખાદી ખરીદવાનો કાર્યક્રમ અહીં નવસારી ખાતે હતો અને અમે અહીં ઘણી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ કાર્યક્રમમાં સહભાગી થયા છે। મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપો છો અને વીર મોછો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।